વાઇબ્રન્ટ સમિટને લઈને રાજ્ય સરકારનો નિર્ણય। રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 10 જાન્યુઆરીએ ગાંધીનગરની સરકારી કચેરીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરી માટે સવારે 10:30ના બદલે હવે 10:30ને બદલે 12 વાગ્યાનો સમય છે રાખવામાં આવ્યો। મહાત્મા મંદિર, રાજભવન સહિત ખાતે વીવીઆઈપી મૂવમેન્ટ કારણે સરકારે આ નિર્ણય કર્યો છે। વધુ વિગત આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, बिल्कुल 10मुं वाइब्रન્ટ गुजरात से योजावा जई रह्यो छे अने तेनी पूर्व संध्या एटले के आज ज वडाप्रधान अमदावाद एरपोर्ट थी रात्रे गांधीनगर आवी जशे। आवतीकालथी जे वीवीआईपी छे ते पण आवવાની શરૂઆત છે તે થઈ જવાની છે। મંગળવારે સત્તાવાર રીતે વાઇબ્રન્ટ ગુજરાત ખુલ્લું મુકાવવાનું છે। ત્યાં તમામની વચ્ચે સ્વાભાવિક રીતે ટ્રાફિકના રૂટ ડાયવર્ટ તો કરવામાં આવ્યા છે, પરંતુ જે સમય છે સરકારી સમય તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। 10 તારીખે વાઇબ્રન્ટ ગુજરાતની સૌથી વધારે મૂવમેન્ટ રહેવાની છે, ત્યારે સરકારી જે કચેરીઓ છે તેનો સમય 10:30ના વાગે 10:30ના બદલે 12 વાગ્યાનો કરવામાં આવ્યો છે। કારણ કે વાઇબ્રન્ટ સમિટ જ્યારે યોજાવા જઈ રહ્યો છે ત્યારે મહાત્મા મંદિર, રાજભવન, હેલીપેડ સહિતના તમામ જે ગ્રાઉન્ડ છે, તમામ સ્પોટ્સ છે ત્યાં વીવીઆઈપી મૂવમેન્ટ રહેવાની છે। તેના કારણે સ્વાભાવિક રીતે સમયની અંદર લેટ થવાનું હોય છે। એને ધ્યાનમાં લઈને ટ્રાફિકની કોઈ પણ વ્યવસ્થા ખોરવાય નહીં, તેને ધ્યાનમાં લઈને સરકારી કચેરીઓનો જે એક દિવસનો જે સમય છે તે મોડો કરવામાં આવ્યો છે। 10:30ના વાગે 12 વાગે કામ હાથ ધરાશે। બિલકુલ કિંજલ, આભાર। એટલે કે તમામ સરકારી કચેરી છે તેનો સમય છે તેમાં થોડો ફેરબદલ કરવામાં આવ્યો છે। સવારે 10:30 વાગ્યાને બદલે 12 વાગ્યાનો સમય છે એ રાખવામાં આવ્યો।